છોટાઉદેપુરના કેવડી ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં કરવામાં આવી હતી। 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં ઇકો ટુરિઝમ કેવડી ખાતે કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર IAS કલ્પેશકુમાર શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા। 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વર્ષ 2025ની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો જેના પર કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં SCF ઇન્દ્રવદન રાઠવા, RFO નિરંજન રાઠવા સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મંડળીના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ બાદ તમામ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। રિપ્લેસ કરીને બીજા બધા ઓપ્શન્સ જે અવેલેબલ છે, દાખલા તરીકે પ્લાસ્ટિકના બેગની જગ્યાએ આપણે પેપર બેગ અને કાપડના બેગ યુઝ કરી શકાય, એનાથી પોલ્યુશન ઓછા થશે। વધારેમાં વધારે આપણે પેડ લગાવીએ જેનાથી એર પોલ્યુશન પણ ઓછા થશે અને સોઇલમાં મોઇશ્ચર ઇન્ક્રીઝ થશે, સોઇલની ક્વોલિટી પણ ઇમ્પ્રૂવ થશે અને આપણા જે દીકરાઓ છે, દીકરીઓ છે, એમને પણ આપણે સમજૂત આપીએ કે કેવી રીતે આપણે પર્યાવરણને વધારે સારા બનાવી શકીએ ફ્યુચરમાં જે આપણી પેઢીઓ આપશે એમના માટે, કેમ કે પર્યાવરણ એક જ પેઢી માટે નથી, બધા પેઢી માટે છે। અત્યારથી આપણે પર્યાવરણની કેર કરીએ તો આવતા વર્ષોમાં જે પેઢી આપશે એમને સારા પર્યાવરણ મળશે અને અર્થ સારી રીતે પ્યોર થશે। થેન્ક યુ।